પરમાર અને માં મેલડીના ઇતિહાસની વાત કરીશું। આ વાત છે ઘણા બધા વર્ષો પહેલાની। લાખા દાદાનું મૂળ ગામ ગરમલી, પણ તેઓ રહેતા હતા વાઘવાડી ગાંધી ગીરના જંગલોમાં, જ્યાં માણસ દિવસે જતા બીએ, પણ ત્યાં લાખા દાદા રાત દિવસ ત્યાં જ ડંગડું નાખી ઝૂંપડામાં રહેતા। લાખા દાદા કુંવારા હતા અને ગરમલી ગામ છોડીને નાની ઉંમરથી જ તેઓ જંગલમાં જતા રહેલા। લાખા દાદાને મૂંગા માલ ઢોર બહુ જ પ્રિય અને જીવની જેમ વાલા હતા। આ વન વગડામાં લાખા દાદા અને એમના મૂંગા માલ ઢોર વાળો કરી અને એક ઝૂંપડું વાળી રહેતા, અને એ ઝૂંપડામાં એક ધૂળનો તડીમલો અને સવા વેતનું ત્રિશુલ, જે પોતાના જીવની જેમ જતન કરી અને હૈયાના હાર કરી રાખતા એ દેવી શક્તિનું નામ હડકમોય મેલડી હતું। એક દિવસ રાત્રે લાખા દાદા સૂતા હતા ત્યારે એક સિંહ શિકાર કરવા માટે એમના ઝૂંપડા નજીક વાડામાં આવે છે, અને જેવું મારણ કરવા જાય છે ત્યાં તો લાખા દાદા જાગી ગયા અને માં મેલડીના નામની હાકલ મારી ત્યાં તો સિંહ વાડ કૂદીને ભાગવા લાગ્યો। પછી તો તરત જ લાખા દાદા ઝૂંપડામાં જઈ દેવીને ધૂપ કર્યો। લાખા દાદા પાસે ગુગળના પૈસા નહોતા, નાળિયેર લાવવાના પૈસા નહોતા, પણ એ ગાયનું દૂધ કોળિયામાં મૂકી અને એ કોળિયામાં વાટ મૂકતા અને જ્યોત થતી, આટલોમાં મેલડીનો સત હતો અને એ ગાયના છાણાનો ધૂપ કરતા। પછી તો લાખા દાદાએ ધૂપ કર્યો અને ધૂપના ધુમાડેમાં મેલડી ખમ્મા ખમ્મા કરતી બોલી, બોલ મારા લાખા। લાખા દાદાએ કહ્યું કે માં, આવી દેવી અહીંયા વાચ કરે ને મારા મૂંગા માલ ઢોરને સિંહ મારણ કરવા આવે, તો માં તને પૂજવામાં મારી ભૂલ થતી હોય। માં મેલડી બોલ્યા કે હે મારા લાખલા, આ બધી રમત મારી મેલડીની છે, મને દુનિયામાં કેમ ઓળખશે કે હું આવી જાગતી દેવી તારી પાસે વાસ કરું છું। હવે સાંભળ મારા લાખા, તારા વાડાના ચાપે સિંહણ થઈને આખી રાત પેરો ભરું અને એકે ડાલા મથાને જો નજીક આવવા દઉં તો તેદી તારી મેલડીને ફટ કહેજે। આમ કહી માં અદૃશ્ય થઈ ગયા। પછી તરત જ લાખા દાદાએ બહાર આવીને જોયું તો સિંહણ ઝૂંપડાની બહાર વાડા પાસે રખોપા કરતી દેખાય છે। લાખા દાદા પ્રણામ કરી અને અંદર જઈને સૂઈ ગયા। આમ સમય વીતે છે અને એક દિવસ લાખા દાદા માલ ઢોરને લઈને વન વગડામાં ચરાવતા ચરાવતા બહુ દૂર નીકળી જાય છે। માટલીમાં પાણી પણ પતી ગયું હતું, કાળઝાળ ગરમીમાં ગળું સુકાતું હતું અને જીવ જાય એવી હાલત થઈ ગઈ હતી। મૂંગા માલ ઢોર પણ તરસ્યા હતા। આવી પરિસ્થિતિમાં લાખા દાદા બોલ્યા કે હું તરસ્યો, મારા માલ ઢોર તરસ્યા, હે મારી મેલડી ક્યાં ગઈ? માં મેલડી તો લાખા દાદાના સમરણના દેવી હતા, જ્યાં સમરણ કરે ત્યાં માં આવીને ઉભા રહેતા। પછી તો કહેવાય છે કે માં મેલડી 70 વર્ષની ડોશીનું રૂપ લઈ માથે મટુકી લઈને હિમાલય જેવું ઠંડુ પાણી લઈ લાખા દાદા પાસે આવ્યા અને કહ્યું, લે લાખા પાણી પી। ત્યારે લાખા દાદા બોલ્યા કે એમ પાણી ન પીવાય, પહેલા મારા માલ ઢોર તરસ્યા છે, એમને પાણી પાવ પછી મને। ત્યાં તો તરત જ માતાજી ડોશીના રૂપમાંથી ફૂફાડા મારતી સવા વેતની નાગણી બનીને રમવા લાગ્યા। આ જોઈ લાખા દાદા પોતાની પાઘડી ઉતારીને જમીન પર મૂકી અને પગે લાગવા લાગ્યા। ત્યાં તો માતાજી આકાશવાણી કરી બોલ્યા, હે મારા લાખા, આજથી તારી પાઘડીની અંદર હું વાસ કરીશ। હું સવા વેતની નાગણી બની જ્યાં તું પાઘડી ઉતારીશ ત્યાં હું જમીનમાં ફૂફાડો મારું અને ત્યાં પાણીનો ધોધ ન કરાવું તો લાખા તારી મેલડીને પૂછતો નહીં। આ માતાજીએ પાણીની સમસ્યા પૂરી કરી અને લાખા દાદાની પાઘડીમાં માતાજી સવા વેતની નાગણી બનીને વાસ કર્યો। પછી તો લાખા દાદા પોતાની તસલી આંગળી મોઢામાં નાખીને મેલડી માનું નામ લે અને અમીનો ઓડકાર માતાજી દેતા। પછી તો ધીમે ધીમે સમય પસાર થાય છે। દાદાની ઉંમર થવા લાગી એટલે દાદા એક દિવસ બેઠા બેઠા વિચાર કર્યો કે હું તો ખરતું પાન, મારા ગયા પછી મારી મેલડીનું કોણ? અને આટલો વિચાર કર્યો ત્યાં તો માં મેલડીએ ફૂફાડો માર્યો, હે મારા દીકરા, હું મેલડી બોલું, માગ, જો તને અમર ન કરી દઉં તો હું તારી મેલડી નહીં। દાદાએ કહ્યું કે માં, મારે અમર નથી થવું, મારે તારી ભક્તિ કરી અસલી સ્વરૂપ જોવું છે। આમ દાદા જીદે ભરાણા અને લીમડાની ડાળે પાઘડીનો એક છેડો બાંધી એક છેડો પોતાના પગે બાંધ્યો અને ઊંધા માથે લટકી સાધના કરવા લાગ્યા। અને નીચે તપ તપતો ધૂણો અને એક 3 ફૂટનું ત્રિશુલ અને ત્રિશુલની વચ્ચેની અણી પોતાના ગળાની વચ્ચોવચ્ચ રાખી લાખા દાદા આકરી સાધના અને ભજન તપ શરૂ કર્યું। આમ સવા મહિનો થયો ત્યાં તો પેટના આંતરડા ગળે આવી ગયા, તોય તુહીમાં મેલડી, તુહીમાં મેલડી, તુહીમાં મેલડીનું ભજન ચાલુ જ રાખ્યું। પછી તો કહેવાય છે કે સવા મહિને માતાજી અસલી સ્વરૂપમાં આવીને ઉભા રહ્યા અને બોલ્યા, હે મારા દીકરા લાખા, આટલી આકરી તપસ્યા કરવાનું કારણ શું? ત્યારે લાખા દાદા બોલ્યા કે બસ માં તારા દર્શન કરવા હતા, હવે હું માગીશ એ આપીશ માં। ત્યારે માં મેલડી બોલ્યા કે દીકરા, એક વાર બોલે ને 51 વાર કરતા પાછી પડું તો તારી મેલડી નહીં। લાખા દાદા બોલ્યા કે માં, મને પરમાર કુળના સુરાપુરા થવાની તાકાત આપો, આવનારા સમયમાં હું પરમાર કુળનો સુરવીર થઈ પૂજાવું અને માણસો જે આયા આવે એના દુઃખ ભાગીને ભૂકો કરું। ત્યારે માં મેલડીએ કહ્યું, તથાસ્તુ દીકરા। તરત જ લાખા દાદા બોલ્યા કે માં, હજુ મને એક વચન આપો, હે માં, હું પૂજાવું એની મોર મારી મેલડી તું પૂજા, પછી જ હું। માતાજીએ કહ્યું કે જા દીકરા, તને હું આજથી મારા ખોળે લઉં છું અને જગતના ચોકની માલિપા સુરાપુરો સુરવીર બનાવું તો માનજે કે મેલડી બોલી હતી। આમ દાદાને માતાજીએ વચન આપ્યું અને પછી દાદા ત્યાં જ તે જગ્યા ઉપર જ પોતાની સમાધિ લીધી।
આમ ધીમે ધીમે વર્ષો વીત્યા અને ત્યાં તેમના નવી પેઢીના કરશન દાદા એ જંગલમાં રહેવા આવ્યા. કરશન દાદાને 4 દીકરા હતા. કરશન દાદા ત્યાં રહેવા આવ્યા ત્યારે એમને ખબર નહોતી કે અહીંયા લાખા દાદા અને માં મેરડીનો સાક્ષાત વાહો છે. એમને એટલી જ ખબર કે અહીંયા અમારા પૂર્વજ લાખા દાદા આ જંગલમાં રહેતા. કરશન દાદાને 4 દીકરા, એમાંથી સૌથી નાના દીકરાને એક દિવસ લાખા દાદા સ્વપ્ને આવ્યા અને કહ્યું, હું તમારા કુળનો શૂરવીર છું, મને બેસાડો, હું કમાણી વાળો દાદો છું. પછી તો બીજે દિવસે નાના દીકરાએ વધારે વાત કરી. કરશન દાદા કહે, હું ન માનું, કારણ કે કરશન દાદા લીલ હનુમાનજી દાદાના બહુ મોટા ભક્ત હતા. એમને પણ 1.5 મહિનો એક પગે ઉભા રહી દાદાને પ્રસન્ન કર્યા હતા. પછી તો કરશન દાદા બોલ્યા, જો ખરેખર શૂરવીર હોય અને બેસવા માંગતા હોય તો નામ આપે. અને કહેવાય છે કે દાદા તરત જ એમના નાના છોકરાના કોઠે આવીને ધ્રુજકારી મારી અને કહ્યું, હું લાખા ખોડા પરમાર છું. કરશન દાદા તરત જ પગે લાગ્યા. કરશન દાદાએ કહ્યું, પણ હે દાદા, હું એમ ન માનું, મને પરમાણ આપો તો જ માનું. અને લાખા દાદાએ કહ્યું કે કાલે સવારે દિવસ ઉગે અને તારી ઝૂંપડીની બાજુમાં જે બોરડી છે ત્યાં 3 ફૂટ અને કાળો નહીં અને ધોળો નહીં એવો નાગ થઈ ફૂફાળા મારું તો માનજે કે તારા કુળનો સુરાપુરો શૂરવીર બોલ્યો હતો. પછી તો સવારમાં ઉઠીને કરશન દાદાએ બહાર બોરડીના ઝાડ ઉપર નજર કરી. ત્યાં તો 3 ફૂટનો નાગ ફૂફાળા મારતો દેખાય છે. કરશન દાદાએ બધાને બૂમ પાડી. બધા ત્યાં આવ્યા અને લાખા દાદાને પગે લાગ્યા. ત્યાં તો તરત જ લાખા દાદા અદૃશ્ય થઈ ગયા. પછી તો સમય જાય છે અને લાખા દાદાને બેસાડવાની વાત ભૂલી ગયા. પણ લાખા દાદા ક્રોધવાન હતા. પછી તો કહેવાય છે કે 1.5 મહિનો થયો અને લાખા દાદાએ કોઈને વાગે નહીં એમ કરશન દાદાના ઝૂંપડા ઉપર પાણાના ઘા કર્યા. પાણાનો વરસાદ થયો એમ કરશન દાદાના ઘર ઉપર લાખા દાદાએ પાણાના ઘા કર્યા. પણ કરશન દાદાને એની કઈ ખબર પડી નહીં. તોય લાખા દાદાને બેસાડ્યા નહીં. લાખા દાદાના આ ઈશારાને કરશન દાદા ન સમજી શક્યા. પછી તો કરશન દાદાએ આજુબાજુના ગામમાંથી માલધારીઓ અને સગા સંબંધીને બોલાવ્યા અને કહ્યું કે અમને કોઈ મારવા માંગે છે, અમારી ઉપર પાણાના ઘા કરે છે અને આપણે પકડી પાડવાના છે. પછી તો બધા ખુલ્લી તલવારો અને ભાલા લઈ કરશન દાદાને ઘરની ફરતે પેરો ભરવા લાગ્યા. બધાને એમ કે આ કોઈ માણસ કરે છે, પણ આ તો લાખા દાદાનો કોપ હતો. બધા સંતાઈને બેઠા હતા. ત્યાં તો લાખા દાદાએ લીલા કરી અને પાણો ઘરની વચ્ચોવચ્ચ ઘા કર્યો. એક પછી એક એમ પાણાનો ડુંગર બનાવી દીધો. પછી તો બધાએ કહ્યું કે કરશન દાદા, આ કોઈ માણસની વાત નથી કે આવું કરી શકે, આ કોઈ દેવનો ચમત્કાર લાગે છે. અને ત્યાં કહેવાય છે કે કરશન દાદાના 4 દીકરા એક સાથે ધૂણવા લાગ્યા અને કહ્યું કે હું લાખો બોલું, મારી વાત ભૂલી ગયા, તેથી આ મારો કોપ છે. પછી તો બધાએ પગે લાગ્યા અને કહ્યું કે દાદા અમને માફ કરો, દાદા તમે કયો એમ કરવા તૈયાર છીએ. પછી તો લાખા દાદા બોલ્યા કે કાલે સવારનો ઉગતો પહોર થાય એટલે બધાની વચ્ચે થોડા